લાદીપાવ પોર્ટુગીઝ લોકો ઇન્ડિયા લઈને આવેલા. પોર્ટુગીઝે તો 3 દાયકા પહેલાં મુંબઈ છોડી દીધું, પણ એના લાદીપાવ વડા સાથે જોડાઈ ગયા અને હવે મુંબઈ પર રાજ કરે છે. એવું કહેવાય છે કે 1960ના દાયકામાં અશોક વૈદ્ય નામના વ્યક્તિએ મુંબઈના દાદર રેલવે સ્ટેશનની બહાર પહેલીવાર વડાપાવનો સ્ટોલ કરેલો. બર્ગર પરથી પ્રેરણા લઈને અશોકભાઈ ઇન્ડિયન મસાલા એડ કરી સસ્તું અને સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ વર્ઝન લોન્ચ કર્યું, બોમ્બે બર્ગર એટલે કે વડાપાવ. જોકે કેટલાક લોકો આ ક્રેડિટ સુધાકર માત્રને આપે છે, કારણ કે એમને પણ આ જ સમયગાળામાં વડાપાવ બિઝનેસ ચાલુ કરેલો. સમય જતાં વડાપાવ બધાના ફેવરિટ થઈ ગયા. ધી ગાર્ડિયન ન્યૂઝપેપરે 2005માં ટોપ 10 સેન્ડવિચીસનું લિસ્ટ બહાર પાડેલું, જેમાંથી એક વડાપાવ પણ હતા. એ બધું તો ઠીક, તમે કહેશો કે રેસીપી આપવાને બદલે બીજી વાતો કરે છે, તો વિડીયો તો તમે જોઈ જ રહ્યા છો. રેસીપી એકદમ સરળ છે. ઇન્ગ્રેડિયન્ટ્સ નીચે કેપ્શનમાં લખેલા છે. વધુ રેસીપીઝ માટે વિથ પિંચ ઓફ લવ પેજને ફોલો કરી દો, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દો. બાય બાય.